કોર્પોરેશનના નિયમ મુજબ આકારણી થઈ અને જ્યારે અમારી પાસે આવશે એટલે સેમ ડે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી, એટલે આવો સાવ નાનો મુદ્દો લઈ કે જેની વહીવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે. એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો જે મુદ્દો છે એ નિયમ મુજબ આકારણી થઈ અને આવી જશે એટલે સેમ ડે વેરો ભરાઈ જશે. આકારણી થઈને એનો જે ટેક્સ આવશે એ મહાનગર કમલમ કાર્યાલય અમે ભરવા તૈયાર છીએ. એટલે 2 નહીં 4 પણ થઈ શકે એવું હું આપણે એટલે સમજાવવા માંગુ છું. નહીં જ્યારથી કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યું હોય 2 વર્ષ પહેલા કમ્પ્લીશન આવ્યું છે ત્યારથી આકારણી ગણવામાં આવશે કોઈ પણ બિલ્ડિંગની. એવું નહીં કે આજે આકારણી થઈ તો આજથી ટેક્સ ભરવાનો આવે. એના રોટેશન મુજબ એ લોકો આકારણી કરતા હોય છે અને જ્યારથી કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે ત્યારથી એનું ટેક્સ અમે ભરવા પાત્ર કોઈ પણ વ્યક્તિને ભરવા પાત્ર હોય છે. એવું સ્પેશિયલ એવું કોઈ એક્સેસ નથી કે કમલમને કે કોંગ્રેસ કાર્યાલયને અમે લોકો બાદ કરીએ. અમારે ભરવાનો જ અમે ભરવાના જ છીએ.